અમદાવાદથી સમાચાર નાના ચિલોડા પાસે યુવક પર કાર ચડાવવાનો પ્રયાસ થયો। કાર ધીમે ચલાવવા બાબતે ફરિયાદીએ તેના મિત્રને ટકોર કરી હતી। ઉશ્કેરાટમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો। નરોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નજીવી બાબતને લઈને ઝઘડો અને તે બાદ યુવક પર કાર ચડાવવાનો પ્રયાસ। મિત્રો વચ્ચે આ બોલાચાલી થઈ હતી, જ્યારે એક મિત્ર કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો। અન્ય એક મિત્રએ તેને ટકોર કરી કે કાર ધીમે ચલાવ, પરંતુ જે કાર ચાલક હતો તેને આ જે વાત છે તે ન પસંદ આવી અને મિત્ર ઉપર જ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। ઉશ્કેરાટમાં આવીને આ ઝઘડો થયા બાદ મિત્રએ આ કરતૂતને અંજામ આપ્યો। વડોદરામાં ઈવી બસ ચાલકનો આતંક, ડિલિવરી બોયને અડફેટે લીધો। ડેરી ડેન સર્કલ નજીક અકસ્માત સર્જાયો। ડિલિવરી બોયનો માંડ જીવ બચ્યો। બસના આગળના ટાયર પાસે જ બાઇક ભટકાઈ। ડિલિવરી બોયને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પૂરપાટ ઝડપના કારણે આજે ડિલિવરી બોય છે તે હોસ્પિટલના વિછાને પહોંચ્યો છે, સારવાર લઈ રહ્યો છે। તે દરરોજની જેમ પોતાના કામ માટે નીકળ્યો હશે। તેને શું ખબર કે એક ઈવી બસ તેની ઉપર કાર બનીને ત્રાટકશે। જોકે જે ડિલિવરી બોય છે તે અત્યારે સારવાર લઈ રહ્યો છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે તેનો જીવ જે છે તે સુરક્ષિત રહે અને તેને સફળ રીતે સારવાર મળી રહે। પાટણમાં અનૈતિક સંબંધમાં પત્નીની હત્યા કરાઈ। સમી તાલુકા વાવલ ગામમાં પતિએ મિત્ર સાથે મળીને પત્નીને મારી નાખી। 1.5 વર્ષથી ચાલતા અનૈતિક સંબંધની જાણ થતા પત્નીને મોતને ઘાટ ઉતારી છે। ઘરમાં વારંવાર થતા ઝઘડાથી છુટકારો મેળવવા માટે હત્યા કરી નાખી। ચંદ્રુમાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથ પગ પકડીને પત્નીને જીવતી જ કેનાલમાં ફેંકીને હત્યા કરાઈ। પત્નીને માર્યા બાદ બચવા માટે સમગ્ર હકીકતની જાણ પતિએ શાળા સામે કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। શાળાએ હકીકત જાણ્યા બાદ બનેવી પર સમી પોલીસ સ્ટેશનમાં બનેવી અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। યશવંત, શું બનાવ? ચોક્કસથી દીપા, જે રીતના અનૈતિક સંબંધો ચાલતા હતા સક્કાજી ઠાકોરના, જે સમી તાલુકાના વાવલ ગામના રહેવાસી છે, અને તેમને 1.5 વર્ષથી એક જે બાજુના જ ગામની કહેવાય તો પરણેલી સ્ત્રી હતી તેની સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો। અને આ પ્રેમ સંબંધ જે અનૈતિક સંબંધ કહેવાય તેમાં ખબર પડી ગઈ હતી તેમની ધર્મપત્નીને, અને જેના કારણે 1.5 વર્ષથી વારંવાર ઘરના અંદર કજિયા કંકાસ થતા હતા। મિત્ર સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું, નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી। અને આ બાબતની જ્યારે બાદમાં પસ્તાવો થયો હતો ત્યારે બનેવીએ ખુદ બંને શાળા સામે સમગ્ર હકીકતને લઈને રજૂઆત કરી હતી બચવા માટેની, પરંતુ અંતે જે ભાઈ હતો તે ભાઈને બહેનના માટે ન્યાય મેળવવા માટે કરીને સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અને અત્યારે જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે કે સમી પોલીસ સ્ટેશનના અંદર જે હત્યારો પતિ છે તે પતિ અને તેમના મિત્ર જે બંનેને પકડી પાડવામાં આવ્યા છે। અને સ્વાભાવિક રીતે થોડા સમય બાદ પ્રેસ પણ થઈ શકે છે, પરંતુ જે રીતના બંને મિત્ર અને તેમના પતિએ મળીને હાથ પગ બાંધીને જે રીતના કરપીણ હત્યા કરી દીધી છે, નર્મદા કેનાલમાં જીવતી જ ફેંકી દીધી છે, અને ત્યારબાદ તેનું મોત થયું છે, તેને લઈને સમગ્ર પંથકના અંદર અત્યારે ચકચાર થઈ ગઈ છે દીપા। કારણ કે આવી રીતના અવારનવાર પ્રેમના કારણે કરુણ અંજામ આવી જતો હોય છે, ને જેના કારણે અનેક લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે। બિલકુલ, આભાર યશવંત જાણકારી આપવા માટે। રાજકોટના વધુ એક નવા બનેલા બ્રિજની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। દસ્તુર માર્ગ પર કરોડોના ખર્ચે બનેલા નવા બ્રિજની નબળી કામગીરીનો મામલો સામે આવ્યો છે। આ બ્રિજનું લોકાર્પણ થયાને હજુ ગણતરીના મહિનાઓ જ થયા છે, ત્યાં જ બ્રિજમાંથી પોપડા ઉખડવાનું અને ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે। કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડ્યા, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની મિલીભગત સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। થોડા સમય પહેલા જ બનેલા બ્રિજની આ હાલત થઈ છે। બ્રિજ બનાવનાર એજન્સી સામે શું કાર્યવાહી થશે? જવાબદાર જે પણ વ્યક્તિઓ છે, જે પણ અધિકારીઓ છે, તેમની સામે કાર્યવાહી થશે? જવાબદાર અધિકારીઓની જવાબદારી ક્યારે નક્કી થશે? જે કોન્ટ્રાક્ટરે આ મિલીભગત કરી છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત કરી છે, તેની સામે પણ કડક પગલાં લેવાવા જોઈએ। બાંધકામ દરમિયાન શું અધિકારીઓએ ગુણવત્તાની ચકાસણી નહોતી કરી? બ્રિજ બનાવનાર એજન્સી સામે શું કાર્યવાહી થશે? શું આ જે કોન્ટ્રાક્ટર છે તેની જવાબદારી નક્કી કરવામાં આવશે?
આ તો આ નવા બ્રિજમાં જે કામ કર્યું છે મ્યુનિસિપાલિટીએ થોડું ઘણું બધું નબળું અને અત્યારે થાગડ થીગડ વાળું રિપેરિંગ કામ ચાલે છે. તો આવા કામ નબળા કરી અને પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરી અને થોડુંક ધ્યાન આપે નવા મેયર તરીકે, એવી અમારી પબ્લિકની અપેક્ષા છે. જે પુલના સાંધા છે એ બધા ઉખડવા માંડ્યા છે અને નીચેથી અંદરની સાઈડમાંથી ગાબડા જેવું પડવાનું દેખાય છે. આમાં તો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય આવે છે. આમાં કોઈ પણ વ્યક્તિ જોયો તો એને ખ્યાલ આવી જાય કે આવો પુલ કોઈ દિવસ આટલા રૂપિયાના ખર્ચે બનેલો પુલ કોઈ દિવસ નબળો એવો પડી જ ન શકે. ઘરનું મકાન બનાવતા હોય 50 લાખનું તોય 10 વર્ષ સુધી કાંઈ ન થાય, તો આ તો લાખો કરોડોના ખર્ચે બનેલું. બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આપના માધ્યમથી એ વાત મારા ધ્યાન પર આવી. મેં સિટી એન્જિનિયર સાથે વાત કરી આ બાબતે. એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપના કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું. 8 મહિના પહેલા લોકાર્પણ થયું હતું અને અત્યારે આ બ્રિજની શું હાલત છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે કરોડો રૂપિયાના ખર્ચે જે છે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે આ બ્રિજ છે તે જે છે એ તૂટી ગયો છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટનો આ જે હોમી દસ્તુર માર્ગ છે તે અત્યારે અહીંયા જે છે એ બ્રિજનું કામ જોવા મળી રહ્યું છે. આ બે બ્રિજ છે તે જોઈન્ટ વચ્ચેથી તૂટી ગયો છે. હું આપણા દ્રશ્યો બતાવવા માંગીશ કે માત્ર હજુ 8 મહિના જેટલો સમય થયો છે અને એટલી વારમાં જ આ બ્રિજ તૂટી ગયો છે. એટલું જ નહીં, આ પોપડા છે તે આંગળીના ટેરવે ઉખડી રહ્યા છે. હાલ જે રીતે રાજકોટ શહેરમાં જે છે અલગ અલગ બ્રિજ છે તે બનાવવામાં આવતા હોય છે અને અત્યારે આંગળીના ટેરવે જે છે તે આ બ્રિજ ના જે છે પોપડા ઉખડી રહ્યા છે. ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરના જે અલગ અલગ જગ્યા પર જે છે આ બ્રિજ બન્યો છે અને બ્રિજના જે હોમી દસ્તુર માર્ગ ઉપર બનેલા બ્રિજના પોપડા છે તે ક્યાંક હાથેથી ખરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, બ્રિજની અન્ય જગ્યાના દ્રશ્યો પણ આપણે બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા બ્રિજના હાલ છે તે બેહાલ થઈ ગયા છે. આંગળીના ટેરવે જે બ્રિજના પોપડા ઉખડી રહ્યા છે તેના દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ. આ બ્રિજ છે તે આજે જે રીતના પાપડ તૂટે એવી રીતના બ્રિજની જે છે સિમેન્ટનો ભાગ તૂટી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની જે છે કેવી કામગીરી છે તે જોવા મળી રહી છે. જે કહી શકાય કે આ બ્રિજ છે તે હોમી દસ્તુર માર્ગ ઉપરથી પસાર થતો થાય છે અને અહીંયા લોકોને જે છે ટ્રાફિકમાં અડચણ ન થાય, પાણીની જે ખામી જે છે પાણી ન ભરાય એટલા માટે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટ શહેરમાં હજુ પ્રથમ વરસાદ સારો આવે એ પહેલા જ આ બ્રિજ છે તે જે છે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ભાગ છે તે આ ગટર જે જગ્યાએ મૂકવામાં આવી છે તે ગટરનો ભાગ છે તે પણ તૂટી ગયો છે. આ પણ અહીંયા પણ જે છે ભાગ છે તે હાથેથી તૂટી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી છે તે સામે આવી છે. એટલું જ નહીં, હાલ જે રીતના સ્થાનિક લોકો પણ જે છે તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. માત્ર 8 મહિનામાં જ કરોડો રૂપિયાના ખર્ચે કરેલા બ્રિજના હાલ આવા છે, તો જે આવતા દિવસોમાં શું થશે તે પણ લોકો માટે એક ચિંતાનો વિષય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત.